બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ શરૂ કરાયું પ્રોજેક્ટ જોયકેશન 2.0. બરોડા યુથ ફેડરેશન દ્વારા આ વર્ષે વેકેશન સમયે બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને પ્રોજેક્ટ જોયકેશન 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના વડોદરાના લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો તથા ટીમને પ્રેરણારૂપ બળ પૂરું પાડ્યું છે. રસભર જ્ઞાન પીરસવામાં આવશે. બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહ જણાવે છે કે અમે વર્ષ દરમિયાન બાળકોને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ. તે પૈકી પ્રોજેક્ટ પ્રોગ્રેસ અમારો ગેમ ચેન્જર પ્રોગ્રામ છે, જે વર્ષમાં શૈક્ષણિક સત્ર સમયે ચાલતો હોય છે. બાદમાં વેકેશન સમયે અમે બાળકોને સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને પ્રોજેક્ટ જોયકેશનનું આયોજન કરતા હોય છે. આ વખતે જોયકેશન 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વેકેશન દરમિયાન બાળકો સ્ટોરી ટેલિંગ, સંસ્કારોનું સિંચન, પર્યાવરણ, સંસ્કૃતિ સહિત 15 જેટલા વિષયો પર તેમને રસભર જ્ઞાન પીરસવામાં આવશે. 10 કેન્દ્રો પર જોયકેશન 2.0ની શરૂઆત. રૂકમિલ શાહ જણાવે છે કે આ વખતના પ્રોજેક્ટ જોયકેશન 2.0માં અગાઉ કરતાં વધારે વિષયોને ઉમેરવામાં આવ્યા છે. 2.0માં માત્ર થિયરી પણ નહીં, પરંતુ નાની મોટી એક્ટિવિટી થકી પણ બાળકોને પ્રવૃત્ત કરવામાં આવનાર છે. આ વખતે 10 અલગ અલગ કેન્દ્રો પર જોયકેશન 2.0ની શરૂઆત થશે, જેમાં અંદાજિત 2000 બાળકો ભાગ લેનાર છે. આ વખતે વોલિયન્ટર્સ પણ વધુ છે, જેથી પ્રતિ વિદ્યાર્થી ધ્યાન વધારે રખાશે અને સારામાં સારી રીતે તેમને પ્રવૃત્ત કરી શકાશે. સંતોષ વ્યક્ત કર્યો. આખરમાં રૂકમિલ શાહે જણાવે છે કે જોયકેશન 2.0ના ઉદ્ઘાટન પ્રસંગે ભાવિ સાંસદ તરીકે હૃદયસ્થ ડોક્ટર હેમાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે અમારા પ્રયાસોની ઝીણવટભરી માહિતી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમને સાથે સંવાદ કરતા અમારી ટીમને વિશેષ પ્રેરણાબળ મળ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજરોજ બરોડા યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ જોયકેશન 2.0ની વડોદરા લોકસભાના યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી છે. 10 અલગ અલગ સેવા વસ્તીમાં એક જ સમયે આ પ્રોજેક્ટ જોયકેશન 2.0 અંતર્ગત આ ચાલવાનો છે. જે પાછળનો ઉદ્દેશ્ય એ છે કે સેવા વસ્તીમાં રહેતા બાળકો પણ એક સમર કેમ્પનો લાભ લઈ શકે. આની અંદર 8 અલગ અલગ વસ્તુ જેવી કે યોગા, એન્વાયરમેન્ટ વિશે જ્ઞાન, કેરિયર ગાઈડન્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્ટોરી ટેલિંગ, આવા અલગ અલગ વિષયો પર વોલેન્ટિયર દ્વારા તે લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે બાળકોમાં કોઈને કોઈ કલા છુપાયેલી હોય છે, પણ આ સમર કેમ્પ અંતર્ગત એમનામાં રહેલી કળા વધારે આગળ આવે અને આગળ જઈને કલામાં તેઓ નિપુણ થાય એવા એક પ્રયત્ન સાથે બરોડા યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ જોયકેશન 2.0ની શરૂઆત કરવામાં આવી છે. આ જ રીતે આગળના દિવસોમાં પણ અલગ અલગ પ્રોજેક્ટ થકી બાળકોનું કઈ રીતે આગળ આવે અને સેવા વસ્તીના બાળકો પોતાનું નામ શહેર નહીં દેશમાં પૂરું ઉજાગર કરે, એ જ પ્રયત્ન બરોડા યુથ ફેડરેશનનો રહેશે. Subscribe now and press the bell icon. Never miss an update.